જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો અત્યારે છે સવાર અને મસ્ત બધાનું વાતાવરણ છે વાડીમાં અને કેરીની હવે સિઝન છે, પણ હવે કેરીની સિઝન એન્ડિંગમાં છે। બધી કેરી તોડી લીધી છે અને થોડીક પકવી પણ છે। આજ કેરી પકવેલી છે અને આપણે વખારમાંથી કાઢવાની છે, તો બધા વિડીયોમાં એન્ડ બન્યા રહેજો। અને ઘણા ટાઈમથી વિડીયો નહોતો આવતા, એનું રીઝન એ હતું કે બીમાર હતો અને ભાવનગર વયો ગયો તો થોડા કામથી। તો હવે પાછો 2-3 દિવસથી ગામડે આવી ગયો છું અને સવારમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે। આંબામાં પાણી જાય છે। અમારો વાડીનો કિંગ આંબો છે, અમારો રાજા કહેવાય। અને જો આ છે અત્યારમાં મોટર, સવારમાં મોટર ચાલુ કરી દીધી છે, તો મસ્ત મજાનું પાણી જાય છે। આ છે ગામડીની મોજ। બહુ ઉનાળામાં તો આ વખતે બહુ નાહ્યો છું અહીંયા ઓમાનથી આવ્યા પછી। તો બપોરના ટાઈમમાં એટલે આમાં જઈ આવવાનું જો અહીંયાથી આમાં પાણી જાય છે, પછી લાઈન નાખેલી છે અને ઓલી બાજુ પાણી નીકળે છે અને નાથી બધું પછી આંબામાં જાય છે। અને આ બાજુ પણ હવે બધી કેરી થોડી ઓછી થઈ ગઈ છે, કેમ કે બધું આ થોડો પાતળો ફાલશે એ જ તેને જો આંબા કોળવા મળ્યા છે। ચોમાસાનો જેમ જેમ ટાઈમ આવશે એમ એ આંબા બધા કોળવા મળશે, વરસાદ ફાળે છે એટલે। અને અમારી કોકોનટ નીચે નાળિયેરી મેં થોડાક દિવસ પહેલાં પણ વ્લોગ બનાવ્યો હતો, તમે જોયું હશે। એમાંથી પીધા હતા અને આમાં પણ થઈ ગયા છે। થોડાક ટાઈમમાં આને પણ તોડવાના છે। આ છે અમારો કવો અને આમાં જો અત્યારે પાણી દેખાય છે। આ થોડું કેનાલ આવતું ને ત્યાં સુધી પાણી હતું કવામાં, એટલે અત્યારે થોડુંક પાણી છે જ તે, પણ વચમાં થોડુંક 3-4 કલાક હાલે છે અને ખૂટી જાય છે। તો થોડુંક અત્યારે 8 વાગે મોટર ચાલુ કરી છે સવારના, તો ઠેઠ 12 વાગ્યા સુધી હાલશે। એ પાછું કલાક બંધ કરી દીધી, પાછો ઉલાળો ભરાય એટલે પાછું ચાલુ કરવાનું છે। આપણે ભલે વિદેશમાં રહેતા હોય પણ આપણે ખેડૂતના છોકરા છીએ, તો આપણને કામ બધું ખેતીનું આવડતું જ હોય છે। તો કામ તો ભાઈ ગામડે આવી એટલે કામ તો કરવું જ પડે। બધા એમ થાય કે ના રહેતા હોય એટલે કામ ન કરે ના, તો એવું આપણે ન હોય। આપણે તો ભાઈ કામ કરવું જ પડે છે। તો જો આ પાણી બધું જાય છે નીકમાંથી, આ થોડુંક ખડ ને એવું વધારે છે, કેમ કે આ બધું ઝાડો ને એવું છે ને એટલે બધું આમાં હાલે નહીં કટરને હાથે, એટલે થોડુંક ઘાસ ને બધું વધારે થઈ જાય છે। ઓલા પણ જો મસ્ત મજાના કેળા પણ થઈ ગયા છે। આ પાણી બધું થોડુંક નીચે લઈ જવાનું છે બગીચામાં। મારો નીચે મિની બગીચો મેં તમને વ્લોગમાં દેખાડ્યો છે, ના લઈ જવાનું છે મારે પાણી, એટલે થોડુંક આ નીકને બધું હરખું કરવું પડશે મારે પાણી નીચે લઈ જવા માટે। તો થોડુંક હરખું કરી નાખું છું। એવું નથી કે એકે આંબામાં કેરી નથી, આમ બધા આંબામાં છે કેરી, પણ થોડી થોડી કેરી છે। જો આ આંબામાં તો જે ફૂલ કેરી છે, આ બધો જે પાતળો ફાલ હતો 1 મહિના પહેલાં બધી ખાક થઈ હતી અને અત્યારે જો બહુ મોટી મોટી થઈ ગઈ છે। આ બધી પાઇક ઉપર આવી ગઈ છે, તોડવાની જ છે થોડા ટાઈમમાં। આ નાનો અમથો આંબો છે, પણ તો બી આને બહુ બધી કેરી છે। જુઓ ઓલી બાજુ આંબામાં પણ કેરી છે, ઓલા આંબા પણ દેખાય છે, જો તમને ઝૂમ કરીને દેખાડું। જુઓ બધા આંબામાં થોડી થોડી કેરી તો છે જ તે। આ બાજુ પણ છે, જુઓ આ બધી પાઇક ઉપર આવી ગઈ છે। જો પીળો પીળો થઈ ગયા છે, બધી પાઇક ઉપર આવી ગઈ છે અને પણ થોડા ટાઈમમાં તોડવાની જ છે। હવે નીચે બગીચામાં પાણી આવે છે, ધીરે ધીરે પાણી આવશે। અહીંયા છે બગીચો, અહીંયા દેખાડું છું, આ છે બગીચો, બધી નાળિયેરી, અહીંયા નાળિયેરી છે, આ બધું કેળું છે, દાડમડી ને જમરૂખડી છે, પછી લીંબુડી છે નાની નાની, પછી બધું નાના નાના ઝાડવા છે। તો પાણીવાળા આવશે। અને અહીંયા છે અમારા વાડીનો આ છે રાવણો જાંબુડો। તો અત્યારે જાંબુડા પાકી ગયા છે, તો હું તમને ના જઈને દેખાડું રાવણા જાંબુડા। આ બધા પાકવા માંડ્યા છે। રાવણા જાંબુડો છે બહુ મોટા જાંબુડો છે, બહુ મોટો જાંબુડો છે। આ વાવાઝોડા 2-3 વાવાઝોડા આવે ને એટલે ભાંગી ગયો છે, તો બી આ 2 જાંબુડા વધ્યા છે અને બધી ડાળીઓ એમને ચોમાસામાં ખોલતી જાય છે। અને આવી તો આ બધા જાંબુડા થઈ ગયા છે। અને અમારી ભેંસ છે, આ કોઈને જાંબુડા ખાવાનું દે, જોવા એ બાજુમાં જાય તો અમને પણ મારે, એટલે આ બધા જાંબુડા અહીંયા સેફ છે, કોઈ જાંબુડા ખાઈ ન શકે। હજી બધા લાલ છે, જો આ થોડાક ટાઈમમાં પાકી જાય છે। ઉપર આ તમને ઝૂમ કરીને દેખાડું, જો આ પણ હાવ પાકી ગયા છે। હા પછી બપોરે તોડશું। અને બધા કોમેન્ટ કરો કોને રાવણા જાંબુડા ભાવે છે અને વધારે કોને ખાવાની મજા આવે। તો આગળ તમને હજી દેખાડું, આ બધો બહુ ઊંચો જાંબુડો છે। આ બધા જાંબુડા આવી ગયા છે, હું તમને હજી ઉપર દેખાડું બીજા જાંબુડા। જુઓ અહીંયા પણ છે, જો આ બધા લાલ લાલ થઈ ગયા છે। હા તો તોડાય એવો થઈ ગયો છે લાલ। તારે ખાવો છે એટલે ખાઈ જા। જો આ તો અમને મારે પણ। આ બધા જે કાચા છે, આ બાજુ પણ બધા સિંગલ સિંગલ પાકી ગયા છે। બહુ બધા ઉપર છે, જુઓ તમે। તારે ખાવો છો, તારે ખાવો છો તો હાલો બધા સવારનું શિરામણ કરવા। તો મમ્મીએ મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે। જો આ બનાવી છે દેશી ખીચડી મમ્મી બનાવી છે, અને ગાંઠિયા તુરિયાનું શાક બનાવ્યું છે, મરચાં તળી નાખ્યા છે, અને મસ્ત મજાનું ઘોળવું પણ કરી નાખ્યું છે। અને આપણે આ સિટીમાં ગરબા હોય, અહીંયા ગરબાનું હોય, જો આ રીતનું હોય તો મૂકી દેવાનું, એટલે એ ગરમ ને ગરમ રહે। તો
તો મસ્ત મજાનું શિરાવી લઈએ, પછી પાછું પાણી વાળવા જવાનું છે બગીચામાં. પડી ગઈ છે હાજ, મસ્ત મજાનું બગીચામાં આખો દિવસ પાણી વાળતો હતો. આખી વાડીના બધા આંબા અને બગીચાને બધું પાઈ દીધું છે. અને સવારમાં મેં કીધું હતું કે આપણે કેરી પકવેલી છે તો એ ખોલવાની છે અત્યારે વખારમાં. તો તમને દેખાડું કે કેરી કેવી આપણે મેઇન જ જોઈએ કે કેરી કેવી પાકે, એમ કે એ બધું પેક કરી દીધું એટલે એનું ખોલવાનું હોય નહીં, તો તે નેચરલ રીતે પાકે. એમાં દવાનું એવું કાંઈ મૂક્યું નહોતું, એમને પકવી હતી. તો આપણે જોઈએ કે કેવી પાકી છે. તો હાલો તમને દેખાડું. આ રીતે કેરેટમાં બધું પકવેલી હતી. આની પેલા કોથળાને ઘાસ ને બધું મૂકેલું હતું. અત્યારે આ પાકી ગઈ છે. તો આને હું ખોલું અંદર કેવી પાકી છે. આ બધા પેપર ને એવું મૂક્યું એટલે ગરમી લાગે આને, એટલે મસ્ત પાકી જતી. જુઓ પીળી જોરદાર પાકી ગઈ છે. આમાં કાંઈ આપણે દવા કે કાર્બેટ ને એવું કાંઈ મૂક્યું નથી. એમને બધી આ પાકી ઉપર આવી એટલે આમાં ખાલી મૂકી દીધી, પેપર ને બધું ઢાંકી દીધું એટલે મસ્ત પાકી ગઈ. જુઓ તમે એકદમ પીળી પીળી થઈ ગઈ છે. આખી આમાંથી આ ઘોળવીને રસ કાઢીને એવી મસ્ત થઈ ગઈ છે. તમે બધા કોમેન્ટ કરો કોને કોને આવી કેરી ખાધી છે અને અત્યારે કોણ બધા કેરી ખાય છે. બધા જો આ છે આપણી વાડીની જ તે એકદમ દેશી કેસર કેરી, કેવી ને પીળી ને લાલ ને બધી એક મસ્ત મસ્ત થઈ ગઈ છે. ભાણો લેવા આવે છે કેરી, તો કે તમે ખોલી રાખો અને આ બધું ગરમી લાગે ને એટલે ખુલ્લી મૂકી દેવાની. એટલે આને હવે ઢાંકવાની થાય નથી, કે પછી વધારે ઢાંકવી ને તો પછી એને સાંધા પાડવા મળે. એટલે આને છે ને હવે અઠવાડિયામાં ખાઈ જવાની. આપણે ગામડે તો ફ્રીજ કે હોય નહીં, એટલે સિટીમાં ને ફ્રીજ હોય એટલે આ સાઈલને એવું કાઢી નાખે, અંદરનું જે નીકળે એને ખાલી ફ્રીજમાં રાખે. જ્યારે પછી ગ્રાઇન્ડર કરીને રસ કરીને ખાવાનો. એમને આપણે દેશી તરીકે ઘોળીને ખાઈએ કેવી આને દેશી તરીકે ઘોળવીને પછી આને રસ કાઢવાનો હોય. તો તમે બધા કોમેન્ટ કરજો, આપણે એનો પણ વ્લોગ બનાવશું, આગળ પકવશું. એટલે બીજા ઓલામાં આપણે મસ્ત મજાનું વ્લોગ બનાવશું કે એ રીતે બધી તેને રસ કાઢવાનો હાથે. તો બધા વ્લોગ જોતા રહેજો. અને હાલો બધા કેરી ખાવા. બધા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવી છે કેરી.